નમસ્કાર. આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર સરકારી યોજનાઓનો લાભ લેવો હવે થઈ ગયો છે એકદમ સરળ. તો ચાલો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે તમારું આધાર ઈ-કેવાયસી વેરિફિકેશન ફટાફટ અને સહેલાઈથી કેવી રીતે પૂરું કરવું. જુઓ, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર વેરિફિકેશન હવે કમ્પલસરી છે, પણ એની બિલકુલ ચિંતા ના કરતા. આ પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે અને અમે તમને આખી પ્રોસેસમાં પૂરેપૂરું ગાઈડ કરીશું. તો ભલે તમે પોર્ટલ પર નવા હોવ કે પછી તમારું અકાઉન્ટ ઓલરેડી હોય, ચિંતા નહીં. આપણે બંને માટેની પ્રોસેસને કવર કરીશું, જેથી તમને બરાબર સાચો રસ્તો મળી જાય. ઓકે, તો ચાલો શરૂ કરીએ એવા લોકોથી જેમનું આઈ ખેડૂત પોર્ટલ પર અકાઉન્ટ પહેલેથી જ છે. શરૂઆત કરવા માટે તમારે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે. અને હા, સ્ક્રીન પર જે કેપ્ચા કોડ દેખાય છે એ પણ બરાબર એન્ટર કરીને લોગિન બટન પર ક્લિક કરી દેજો. હવે જેવું તમે લોગિન કરશો ને એટલે તરત જ સિસ્ટમ તમને વેરિફિકેશનના એક ખૂબ જ જરૂરી સ્ટેપ પર લઈ જશે. અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે આ સ્ટેપ મિસ ના થવું જોઈએ. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લોગિન થતાં જ તમારી સ્ક્રીન પર આવા એક પોપઅપ આવશે. એમાં તમારી પ્રોફાઇલને આધાર સાથે ચકાસવા માટે પૂછશે. તમારે ભૂલ્યા વગર એ લાલ કલરના હા બટન પર જ ક્લિક કરવાનું છે. ઓકે, તો હવે તમે છો આધાર ઈ-કેવાયસી પેજ પર. જુઓ, અહીંયા બહુ સિમ્પલ છે. ખાલી 3 સ્ટેપ્સ છે. તમારી ડિટેલ્સ કન્ફર્મ કરો, આધાર નંબર નાખો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. અને અહીંયા સૌથી સારી વાત એ છે કે મોટાભાગની માહિતી તો પહેલેથી જ ભરેલી જ હશે. તમારે બસ એક ખાલી જગ્યામાં તમારો 12 આંકડાનો આધાર નંબર એન્ટર કરવાનો છે અને પછી સેન્ડ ઓટીપી બટન દબાવી દેવાનું છે. સિમ્પલ. સરસ. જેવું તમે ઓટીપી મોકલશો એટલે સિસ્ટમ તરત જ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક થયેલો છે ને એના પર એક ઓટીપી મોકલશે. તો જરા તમારો ફોન ચેક કરો, ઓટીપી આવી ગયો હશે. હવે તમારા મોબાઈલમાં જે 6 આંકડાનું ઓટીપી આવ્યો છે એને અહીં ઓટીપી લખેલા બોક્સમાં નાખી દો. બસ, કામ પતવા જ આવ્યું છે. અને આ થઈ ગયું. જુઓ, સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ગ્રીન કલરમાં આધાર વેરીફાઈડ સક્સેસફુલી લખેલું આવી ગયું ને. બસ, એનો મતલબ છે કે તમારી પ્રોફાઇલ હવે સક્સેસફુલી વેરીફાઈ થઈ ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે ચાલો વાત કરીએ એવા ખેડૂત મિત્રોની જેઓ આઈ ખેડૂત પોર્ટલ પર પહેલી જ વાર આવ્યા છે અને પોતાનું નવું અકાઉન્ટ બનાવી રહ્યા છે. જો તમે નવા યુઝર હો તો તમારે લોગિન નથી કરવાનું. એના બદલે લોગિન પેજ પર જમણી બાજુએ જે લાલ બોક્સમાં બતાવ્યું છે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, એ લિંક પર ક્લિક કરવાનું છે. નવા યુઝર્સ માટે પણ આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ તમારે તમારી વિગતો ભરવાની છે, ઓટીપી મોકલવાનો છે અને કેપ્ચા કોડ નાખવાનો છે. ચાલો આગળની સ્ક્રીન પર જોઈએ. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં ડ્રોપડાઉન મેનુમાંથી તમારો લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરો. પછી તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર એન્ટર કરી દો. જેમ આપણે પહેલાં જોયું હતું, બસ એ જ રીતે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે સિસ્ટમ તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે. તો ફરી એકવાર તમારો ફોન ચેક કરી લો. તમારા ફોન પર જે ઓટીપી આવ્યો છે એને અહીં આપેલી જગ્યામાં ટાઈપ કરી દો. બસ, આપણે ઓલમોસ્ટ પ્રોસેસ પૂરી કરી લીધી છે. અને બસ, થઈ ગયું કામ. આ આધાર વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ કન્ફર્મ કરે છે કે તમારી નોંધણી અને વેરિફિકેશન બંને કામ એકસાથે સફળતાપૂર્વક પતી ગયા છે. હવે તમે આઈ ખેડૂત પોર્ટલનો પૂરેપૂરો લાભ લઈ શકો છો. તો હવે તમારું એકાઉન્ટ તો વેરીફાઈ થઈ ગયું, પણ સવાલ એ છે કે આનો ફાયદો શું? હવે તમે આ પોર્ટલ પર શું શું કરી શકશો? ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. તમારું એકાઉન્ટ વેરીફાઈ થવાનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમે અલગ અલગ કૃષિ યોજનાઓ માટે ખૂબ જ સરળતાથી અરજી કરી શકો છો. સબસિડીનો લાભ સીધો તમારા ખાતામાં મેળવી શકો છો. અને એટલું જ નહીં, તમારી બધી અરજીઓનું સ્ટેટસ પણ ઓનલાઈન ટ્રેક કરી શકો છો. ટૂંકમાં બધું જ હવે તમારી આંગળીના ટેરવે છે. તો હવે જ્યારે વેરિફિકેશનની આખી પ્રોસેસ આટલી સરળ થઈ ગઈ છે, તો હવે વિચારવાની વાત એ છે કે તમે તમારી ખેતીને વધુ સારી બનાવવા માટે આઈ ખેડૂત પોર્ટલની કઈ યોજનાનો લાભ સૌથી પહેલાં લેશો.